મોરબીના ત્રાજપર ગામે કોળી પરિવાર પર જીવલેણ હુમલાની ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે। બુટલેગરોએ ગોવિંદભાઈ ગણેશિયા પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં ગોવિંદભાઈના પુત્રો ગોવિંદભાઈને બચાવવા માટે વચ્ચે પડ્યા હતા, જેના કારણે આ બંને પુત્રો પણ ઘાયલ થયા હતા। પિતા અને બંને પુત્રોને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં વૃદ્ધ ગોવિંદભાઈનું સારવાર દરમિયાન મોત થયું છે। અંગત દાવતમાં આ હુમલો કરાયો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે। બીજી તરફ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। કાલ રાત્રે 5 વાગે આવીને ઘરે આવીને એમને મારવા માંડ્યા। ત્રણ એમના બે દીકરા અને એમના પપ્પા હતા। એના પપ્પા એક્સપાયર થઈ ગયા। એને માથાના ભાગમાં વધારે ઈજા થઈ। 4 વાગે એમના 4:30 વાગે જ્યારે પહેલી વાર આવ્યા ત્યારે પોલીસ ફરિયાદ કરવા ગયા હતા, પણ પોલીસે એમ કીધું તમારી ફરિયાદ લેવાઈ ગઈ છે, પણ કાંઈ એવું કાંઈ પોલીસ કોઈ ન આવ્યું સવારના 9 વાગ્યા સુધી કે ન કોઈ કાંઈ જાણ થઈ। હા, મોરબી ગામમાં વહેલી સવારે ત્રાજપર ગામે મારામારીનો બનાવ બનેલ છે। એમાં ગોવિંદભાઈ નારાયણભાઈ ઉંમર વર્ષ 60 વાળાનું સારવાર દરમિયાન મોત થયેલ છે। અશોક પરસોત્તમ કોળી, રમેશ પરસોત્તમ કોળી અને બીજા 6 જણના નામ છે। અગાઉ 2-2.5 વર્ષ પહેલાં આ લોકોને મારામારી થયેલી, ઝઘડો થયેલો એનું કારણ બતાવે છે।